દોસ્તો, મારી પાછળ જે તમે વૃક્ષ જોઈ રહ્યા છો તે છે રુદ્રાક્ષનું વૃક્ષ. અને આ રુદ્રાક્ષનું જે વૃક્ષ છે તેના પર એક મુખીથી લઈ અને બે મુખી, ત્રણ મુખી અને ચાર મુખી રુદ્રાક્ષ આવે છે. અત્યારે હું છું હરિદ્વારમાં, અને આશ્રમ છે હરિહર આશ્રમ, કે જ્યાં આ રુદ્રાક્ષનું ઓરિજિનલ જે વૃક્ષ છે તે આવેલું છે. અને સારી વાત એ છે કે વૃક્ષ પર રુદ્રાક્ષ જે છે તેના ફળ પણ આવેલા છે. તો તમે જોયા કે આ જે નાના નાના લીંબુ જેવા ફળ દેખાય છે તે વાસ્તવમાં રુદ્રાક્ષ છે. 2-3 મહિના પછી એની સિઝન આવશે ત્યારે આ પાકી જશે. પરંતુ અત્યારે અહીંયા જે ભક્તો હોય એ કોઈ તોડી શકતા નથી, કારણ કે હરિહર આશ્રમ છે એની સંપત્તિ છે. ખાસ કરીને એક મુખી જે રુદ્રાક્ષ કહેવાય તે મળવા મુશ્કેલ હોય છે. પરંતુ આ આશ્રમમાં જે વૃક્ષ વર્ષો જૂનું વૃક્ષ છે ત્યાં એક મુખી, બે મુખી, ત્રણ મુખી, ચાર મુખી રુદ્રાક્ષ પણ થાય છે. તો જો તમે હરિદ્વાર આવતા હોય તો આ હરિહર આશ્રમ જે છે કનખલમાં, ત્યાં જરૂર આવજો. ત્યાં તમને દર્શન થશે આ રુદ્રાક્ષના વૃક્ષ